વોટ ઇઝ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી? જે તમને આઈડિયાઝ આવે અને આ આઈડિયાઝને જ્યારે તમે એક ફિઝિકલ વેલ્યુ આપો અને એક ફોર્મમાં રિપ્રેઝેન્ટ કરો પેપર પર કે એનું પછી પ્રોટોટાઇપ બનાવીને, તો પછી એને કેપેસિટી મળી જાય છે તમને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ અપાવવાની. કે તમને ફંડ્સ જોઈએ છે માર્કેટમાંથી, કોઈ ઇન્વેસ્ટર આવ્યો ને તમારો આઈપી પોર્ટફોલિયો જોયો, તો તમને ખરેખર એક ફિઝિકલ અસેટથી 100 ગણા રૂપિયા તમારી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીઝ અપાઈ શકે. You create goodwill of your intellectual property and Yes. then you sell it for a higher price. યસ, એટલે અસાઇનમેન્ટ, લાઇસન્સિંગ અને ફ્રેન્ચાઇઝિંગ આ 3 કમર્શિયલાઇઝેશનના ઇન્ડિયામાં અત્યારે બહુ બૂમિંગ પાસા છે. હવે તમારો અમુક લોકોથી વધારેનો પ્રોગ્રામ હોય અને તમે બધા સોંગ્સ પ્લે કરવાના હો, તો તમારી જે સાઉન્ડ પાર્ટી બોલાય છે ખરેખર એની જવાબદારી છે Right. કે ભાઈ એને લાઇસન્સ લીધેલું છે કે Right. લાઇસન્સ લે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઘણું બૂસ્ટ થયું છે, ઇનોવેશન્સ ઘણા આપણે કર્યા છે, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ગુજરાત નંબર 1 છે. Right. આ બધું ઇટ બોઇલ્સ ડાઉન ટુ ધીસ ઇન્ડેક્સ. Oh, okay. So બહુ બધી વસ્તુઓ interrelated છે. Yes. And it is also very, very essential and important for the wholesome growth of a country. આજે એવો એક ખાસ દિવસ છે અને એટલે અમારા ગેસ્ટ પણ ખાસ છે. ખાસ દિવસ એટલા માટે કારણ કે આજે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ડે છે. નાઉ વોટ ઇઝ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એને લઈને આપણે ડિટેલમાં વાત કરીશું, પણ એની પહેલાં આઈ વુડ લાઈક ટુ ઇન્વાઇટ આર સ્પેશિયલ ગેસ્ટ ઓન ધ શો, મિસ્ટર નકુલ શેરદલાલ, જે ખૂબ જાણીતા આઈપીઆર એડવોકેટ છે અને એની સાથે હી ઇઝ અ ચેરમેન ઓફ એસોચેમ ગુજરાત આઈપીઆર કાઉન્સિલ. આટલું જ નથી, આઈપીઆર એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીને લઈને ઘણા જ બધા અવેરનેસના કામો એ બહુ લાંબા સમયથી કરે છે અને સાથે હી ઇઝ માસ્ટર્સ ઓફ લો ફ્રોમ ક્વીન્સ મેરી યુનિવર્સિટી ઓફ લંડન. સો વેલકમ ટુ આર શો. થેન્ક યુ સો મચ. અને આ સૌથી પહેલાં વર્લ્ડ આઈપીઆર ડેની આપણે જે વાત કરી રહ્યા છો, વોટ ઇઝ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, જો તમે લેમેનને સમજાય એવી ભાષામાં સમજાવી શકો તો? ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ એટલે બૌદ્ધિક સંપદા, જે તમને આઈડિયાઝ આવે અને આ આઈડિયાઝને જ્યારે તમે એક ફિઝિકલ વેલ્યુ આપો અને એક ફોર્મમાં રિપ્રેઝેન્ટ કરો પેપર પર કે એનું પછી પ્રોટોટાઇપ બનાવીને, તો પછી એને કેપેસિટી મળી જાય છે તમને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ અપાવવાની. તો એ ફોર્મ જે આવ્યું ને એને એકચ્યુઅલી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ કહેવાય છે. સો ઇન જનરલ અગર મને કોઈ વાર્તાનો વિચાર આવ્યો છે જેના પરથી મારે ફિલ્મ બનાવવી છે, તો હું એ વાર્તા લખી રહી છું, સો દેટ બિકમ્સ માય ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, અથવા એના પર હું રાઇટ લઈ શકું કે કોઈ બીજું એને ન વાપરી શકે વિધાઉટ માય પરમિશન, એવું કાંઈ? હા, એટલે સપોઝ એમને જે એક્ઝામ્પલ આપ્યો એમાં હું એવું કહીશ કે વાર્તાનો આઈડિયા આવ્યો તો એની પર કોઈ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી નથી, પણ જ્યારે તમે વાર્તા લખી તો એ લખ્યું અને એને તમે એક ફોર્મ આપ્યું તો એની પર તમે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ લઈ શકો છો કોપીરાઇટમાં. એટલે એ જ હું સમજાવું છું બધા ક્રિએટિવ પીપલને, બધા ઇનોવેટિવ પીપલને, કે તમને જે આઈડિયાઝ આવે છે એને તમે એક ફિઝિકલ ફોર્મ આપી અને એ તમે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટમાં જે બી ફિલ્ડમાં પડતું હોય એમાં તમે રજીસ્ટર કરાવો. સો એનો મતલબ એવો થયો કે એના અલગ અલગ પ્રકાર પણ હોતા હશે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના. તો વોટ આર ધ ટાઈપ્સ ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી? એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીમાં જે બેઝિક હું કહું તો ટ્રેડમાર્ક, પેટન્ટ, ડિઝાઇન ને કોપીરાઇટ આવે. ઓકે. અને બીજા રાઇટ્સ છે એ હાલના તબક્કે આપણા વ્યુઅર્સ માટે એટલા ઇમ્પોર્ટન્ટ નથી. બીજા 3 રાઇટ્સ છે, પ્લાન્ટ બ્રીડર, સેમિકન્ડક્ટર અને જોગ્રાફિકલ ઇન્ડિકેશન્સ, ટ્રેડ સિક્રેટ્સ, એ બધા. ઓકે. પણ જે ટ્રેડમાર્ક, ડિઝાઇન, કોપીરાઇટ અને પેટન્ટ્સ છે એ મોસ્ટ કમર્શિયલી પ્રેક્ટિસ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ છે. રાઈટ. એટલે ટ્રેડમાર્ક જે છે એ તમારી બ્રાન્ડને રિલેટેડ છે. પેટન્ટ જે છે એ તમારા એન્જિનિયરિંગ અને સાયન્સને રિલેટેડ છે. અને જે કોપીરાઇટ છે એ તમારી ક્રિએટિવિટી, કે ભાઈ તમે જે હમણાં સ્ટોરીની વાત કરીએ કે તમે કોઈ આર્ટિસ્ટે કોઈ પેઇન્ટિંગ બનાવ્યું કે પછી કોઈએ સોંગ બનાવ્યું, તો એ બધું કોપીરાઇટમાં આવે. ઓકે. સો અમુક વસ્તુઓ અમુક રીતની અમુક જ કંપની કેમ વેચે છે, કેમ કોઈ બીજી કંપની એવું લઈને નથી આવતું? એનું કદાચ આ કારણ હોઈ શકે કે એ લોકો એના પર ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ લીધેલા હોય. એકદમ સરળ ભાષામાં સમજાવીએ તો સો ઇફ આઈ મે આસ્ક યુ કે આપણે આ બધી વાત કરી કોપીરાઇટની ને પેટન્ટની ને ટ્રેડમાર્કની ને એ બધી, હવે એનું
મહત્વ શું ફોર અ લેમેન? આપણે કેટલા બધા બિઝનેસીસ જોતા હોઈએ, કેટલી બધી પ્રોડક્ટ્સ જોતા હોઈએ અરાઉન્ડ અસ. બધી વસ્તુઓ બ્રાન્ડેડ નથી હોતી, બધી પ્રોડક્ટ્સ પર કોપીરાઇટ કે ટ્રેડમાર્ક નથી હોતા, પણ એક સામાન્ય માણસને જો એનું મહત્વ સમજાવવું હોય તો એ શું હોઈ શકે? પહેલાં તો એ કે ભાઈ તમારી કોઈ બી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ છે એ તમે વેલ્યુ કરશો તો જ લોકો વેલ્યુ કરશે. રાઈટ. એટલે તમને તમારા રાઇટની કેટલી ચિંતા છે એ તમે એની કેટલી સાક સંભાળ રાખો છો એના પર ડિપેન્ડ કરશે. ઓકે, પરફેક્ટ. સાક સંભાળ રાખવામાં પહેલાં તો તમને એ વસ્તુ ડોક્યુમેન્ટ થવી જોઈએ કે ભાઈ આ મારી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ છે. શું છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ? ટ્રેડમાર્ક છે, પેટન્ટ છે, ડિઝાઇન છે, કોપીરાઇટ છે. ટ્રેડમાર્ક ને ડિઝાઇન છે, ટ્રેડમાર્ક ને કોપીરાઇટ છે, પેટન્ટ ને ટ્રેડમાર્ક છે. એ તમારે આઈડેન્ટિફાય, તમારામાં જ જિજ્ઞાસા નહીં હોય તો તમને કોઈ પ્રોટેક્ટ નહીં કરાવી શકે. પણ તમારામાં જ્યારે જાણવાની જિજ્ઞાસા હશે તો તમે લેવલ પર પહોંચશો કે ભાઈ આ ઇન્ટેન્જિબલ અસેટ મારી પાસે છે, હવે મારે એનું શું કરવું છે? તો ભાઈ મારે એને ડોક્યુમેન્ટ કરવું છે. ડોક્યુમેન્ટ મિનિંગ કે ભાઈ મારા સિવાયને કોઈ આ રેસીપી છે કે આ પ્રોસેસ છે એને કોઈ જાણી ના શકે, કે ભાઈ આ ટ્રેડમાર્ક છે તો મારા સિવાય કોઈ યુઝ ના કરી શકે વિધાઉટ યોર પરમિશન. વિધાઉટ યોર પરમિશન. એટલે તમે તમારા વેન્ડર્સ સાથે, તમારા મેન્યુફેક્ચરર્સ સાથે, તમારી ટીમ સાથે અમુક એગ્રીમેન્ટ્સ કરવાનું એ પહેલો પડાવ છે. તો તમે સેનિટાઈઝ કરો છો કે ભાઈ આ મારી પ્રોપર્ટી છે, આ કોઈ વાપરી ના શકે. બીજી વસ્તુ છે કે તમે એને એપ્લાય કરો છો કે ભાઈ પ્રોટેક્શન માટે મેં એપ્લાય કર્યું, કે ભાઈ ટ્રેડમાર્ક મેં એપ્લાય કર્યો રાઇટ મેળવવા માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પાસે, મેં પેટન્ટ એપ્લાય કર્યું, મેં ડિઝાઇન એપ્લાય કર્યું, મેં કોપીરાઇટ એપ્લાય કર્યું. તો એ જ્યારે સર્ટિફિકેટ તમને મળે છે તો તમારી પાસે એક પ્રૂફ આવી જાય છે કે ભાઈ આ મારી, ના એ સર્ટિફિકેટ ઇટસેલ્ફ ઇઝ અ પ્રૂફ કે ભાઈ આ તમારી પ્રોપર્ટી છે. અને જેમ જેમ એ પ્રોપર્ટી વપરાશે, ટ્રેડમાર્ક ધારો કે અમુક વર્ષો માટે વપરાય 10 વર્ષ, અને પછી કોઈ કંપની એક્વાયર થાય છે તો એ તમે જાણીને તમને બહુ આનંદ થશે કે ભાઈ કોઈ બી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે એની ફિઝિકલ એસેટથી 100 ટાઈમ્સ વેલ્યુ થઈ જાય છે. ઓકે. એટલે તમે જો રજિસ્ટર કરાવશો અને પોર્ટફોલિયો બરાબર આઈપીનો મેન્ટેન કરશો તો જ્યારે તમે સેલ કરવા જશો કે તમને કોઈ એક્વાયર કરશે કે તમને ફંડ્સ જોઈએ છે માર્કેટમાંથી, કોઈ ઇન્વેસ્ટર આવ્યો ને તમારો આઈપી પોર્ટફોલિયો જોયો તો તમને ખરેખર એક ફિઝિકલ અસેટથી 100 ગણા રૂપિયા તમારી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીઝ અપાઈ શકે. સો તમારો કહેવાનો મતલબ એમ છે કે જેમ આપણે જમીન, મકાન, સોનામાં, શેર બજારમાં ઇન્વેસ્ટ કરીએ છીએ, એવી રીતે વી કેન ઓલ્સો ઇન્વેસ્ટ ઇનટુ આર થોટ્સ, આર ક્રિએટિવ આઈડિયાઝ, અને એનો એક પોર્ટફોલિયો બનાવીને એમાંથી ઇન્કમ જનરેટ કરી શકીએ. બહુ જ સાચી વાત તમે કરી. અને બહુ હવે તો ઇન્ડિયામાં 2014 પછી આનો ઘણો પ્રચાર થયો, અવેરનેસ પ્રોગ્રામ્સ થયા ગવર્મેન્ટ તરફથી, પ્રાઇવેટ લેવલ પર, યુનિવર્સિટીઓમાં, આપણી ચેમ્બર્સમાં, જેના કારણે લોકોને હવે એ સેનિટાઈઝ થાય છે લોકો કે ભાઈ આ વસ્તુ છે, આ ખરેખર પ્રોટેક્ટ કરવા જેવી છે, કોઈ વાપરતું હોય તો વાપરવા ના દેવાય. એટલે લોકો એન્ફોર્સ બી પોતાના રાઇટ એટલા જ કરે છે અને લોકો પ્રોટેક્ટ બી એટલે કરે છે કે ભાઈ જતે દિવસે મને આમાંથી કાફી રૂપિયા મળશે. એટલે પેટન્ટની તમને એક એક્ઝામ્પલ આપું તો પેટન્ટમાં એક પ્રોસેસ છે કે ભાઈ એક કાં તો એક દવા તમે બનાવી તો એ કોઈ દવા 20 વર્ષ સુધી ના બનાવી શકે કે અમુક વર્ષો સુધી ના બનાવી શકે, જેથી કરીને તમને એનો એ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં તમે રૂપિયા ખર્ચ્યા સપોઝ 5 કરોડ 10 કરોડ, તો 20 વર્ષ માટે તમે એમાંથી એટલીસ્ટ 100-200 કરોડ રૂપિયા કમાઈ શકો. એટલે એ વસ્તુ છે, એ તમારે જીગર ઇન્વેસ્ટમેન્ટનું તો બતાવવું જ પડે. જેમ કે તમે રજીસ્ટર કરવા જાઓ તો બી તમને ખર્ચો થવાનો છે, ટ્રેડમાર્કમાં થોડો ઓછો થાય, પેટન્ટમાં થોડો વધારે થાય, તો તમારે એ ટાઈમે એ ખર્ચો જોઈને તમે પાછા પડશો તો ક્યાંક ને ક્યાંક એ આગળના જે ફ્રૂટ્સ છે એ રીપ કરવાની તમે ઓપોર્ચ્યુનિટી ખોઈ નાખશો. એટલે પ્રોટેક્શન બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, અને પ્રોટેક્શન સાથે કોઈ તમારી પ્રોપર્ટી વાપરતું હોય તો એન્ફોર્સમેન્ટ બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીને કોમન મેને ખરેખર આ રીતે જોવાની જરૂર છે કે ભાઈ હું પ્રોટેક્ટ કરીશ તો મને જતે દિવસે આમાંથી કંઈક ને કંઈક તો મળવાનું જ છે. મારી પ્રોપર્ટી છે અને મારી પ્રોપર્ટી છે તો હું જતી કેમ કરું? અને કોઈ ગેરકાયદેસર રીતે વાપરતું હોય તો એને લીગલ નોટિસની મારફતે, લીગલ શૂટની મારફતે અટકાઈ અને તમારી પ્રોપર્ટીને એક જનરલાઇઝ ના થઈ જાય, બરાબર છે, એના માટેની બી એક કોમન મેને તાકીદ લેવાની જરૂર છે. ઓકે, સો કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ કે હમણાં જ આ વસ્તુ મારા ધ્યાનમાં આવી છે કે અત્યાર સુધી આપણા ઘરમાં કોઈ ફંક્શન હોય, કોઈ પાર્ટી હોય કે કોઈ સ્ટેજ પ્રોગ્રામ હોય,
એના પર જે ગીતો ગવાતા આપણે આપણી ઈચ્છા પ્રમાણે કોઈ પણ ગીત પ્રેઝન્ટ કરી દેતા કે પ્લે કરી દેતા. હવે જો તમારે એ પ્લે કરવા હોય તો તમારે એકચ્યુઅલી એના જે બોડીઝ હોય છે એમની પાસેથી અમુક પૈસા ભરીને પરમિશન લેવી પડે છે ટુ પ્લે ધોઝ સોંગ્સ ઇન અ કમર્શિયલ પ્લેટફોર્મ સર્કિટ ઓર બિલ્ડિંગ. સો એને પણ આની અંદર સમાવી શકાય. ઇટ્સ ધ સેમ એક્ઝામ્પલ વિચ આઈ એમ ગિવિંગ. એટલે એ તમે બહુ સારો એક્ઝામ્પલ આપ્યો છે, કારણ કે એમાં ઘણી બોડીઝ છે જેની પાસે આ બધા રાઇટ્સ હોય છે, અને એ સિંગર્સને બી રોયલ્ટી ચૂકવતા હોય છે. હવે તમારો અમુક લોકોથી વધારેનો પ્રોગ્રામ હોય અને તમે બધા સોંગ્સ પ્લે કરવાના હો તો તમારી જે સાઉન્ડ પાર્ટી બોલાય છે ખરેખર એની જવાબદારી છે કે ભાઈ એને લાયસન્સ લીધેલું છે કે લાયસન્સ લે. તો એ બધા વિષય પર ખરેખર સેનિટાઈઝ થવાની અને પબ્લિકે ધ્યાન રાખવાની જરૂર છે કે ભાઈ એ નોટિસ જે છે એ ન આવે. એના માટે આ લાયસન્સ લઈ અને પહેલેથી પ્રોગ્રામમાં કયા સોંગ્સ પ્લે થવાના છે કે તમે કઈ રીતે પરફોર્મન્સ આપવાના છો, તો આ બધા ક્વેશ્ચન્સ જે છે એ કોમન મેને ખરેખર ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે ક્યાંક ને ક્યાંક કોઈના રાઇટ્સ છે જે પ્રોટેક્ટ થયેલા છે અમુક સોસાયટીઝ થ્રુ, અને એ સોસાયટીઝ બી સિંગર્સને રોયલ્ટીઝ આપે છે. એટલે એના માટે એ તમે જે સોંગની વાત કરી એ એક નાનો વિષય છે, પણ એટલા નાના વિષયમાં બી કોમન મેને તમે જે સાઉન્ડ પાર્ટીને રાખતા હો એના તરફ વાત કરી અને એને ધ્યાન દોરવાની જરૂર છે કે ભાઈ આ લીધું છે પ્રોગ્રામ દરમિયાન, અમને કોઈ તકલીફ ન પડવી જોઈએ. એબ્સોલ્યુટલી. આ બહુ ઇન્ટરેસ્ટિંગ આખી વાત છે. સો અગેન મને પૂછવું છે કે આ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ તમે જો લો છો તો એના પછી એને મોનેટાઇઝ કેવી રીતે કરી શકાય? તમે આજે તમારી ક્રિએટિવિટી તમારી ઇન્ટેલિજન્સથી કંઈ બનાવ્યું છે અને તમે એને અમુક વર્ષો એક્સપ્લોઇટ કર્યા પછી એક સ્ટેટસ અપાયું માર્કેટમાં, તમે એમાં ઇન્વેસ્ટ કર્યું માર્કેટિંગમાં, એને સારી બનાવવામાં, એના રજિસ્ટ્રેશનમાં, અને એક માર્કેટમાં તમે એક તબક્કા પર એને લઈ ગયા છો. પછી તમારી પાસે એક્વાયરિંગ માટે લોકો આવશે, કાં તો તમે એને ઓક્શન કરવા મૂકી કોઈ એક્ઝિબિશનમાં, કોઈ ફેરમાં, અને કાં તો કોઈ એક્વાયર કરવા આવ્યું કે ભાઈ મને આપી દો. તો તમે એને હેન્ડસમ અમાઉન્ટે જો તમે એક સ્ટેટસ બનાવ્યું હશે માર્કેટમાં તો લોકો તમારી પાસે આવીને લેવાના જ છે. અને તમે સપોઝ જેટલા બી ઇન્વેસ્ટ કર્યા છે એનાથી તમને 100 ટાઈમ્સ પૈસા તમને જો આપતા હોય તો એ રીતે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એક બહુ રિવોર્ડિંગ અસેટ છે. સો આ હું નાની હતી ને ત્યારથી મને ગુડવિલ વાળો વિષય મારા પપ્પા સમજાવતા. સો ઇટ ઇઝ ધેટ ઓનલી ધેટ યુ ક્રિએટ ગુડવિલ ઓફ યોર ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એન્ડ ધેન યુ સેલ ઇટ ફોર અ હાયર પ્રાઇસ. ધેટ્સ હાઉ વી ટેક ઇટ ઓર વી અન્ડરસ્ટેન્ડ ઇટ. એબ્સોલ્યુટલી. તમારો એકદમ ટુ ધ પોઈન્ટ વાત છે કે તમે તમારી પ્રોડક્ટ છે કે તમારો બ્રાન્ડ છે એને કેટલી ગુડવિલ રેપ્યુટેશન અપાવો છો માર્કેટમાં, અને પછી એક લેવલ પર પહોંચ્યા પછી તમે એને સેનિટાઈઝ બી કેટલી કરી છે. અચ્છા, તો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીમાં ખાલી મોનેટાઇઝેશન સેલિંગથી નહીં, એ અસાઇનમેન્ટનો વિષય છે, પણ લાઇસન્સિંગથી બી થાય છે કે ભાઈ બ્રાન્ડ તો તમારી પાસે જ રહે પણ તમે લોકોને લાઇસન્સ આપો છો. યુ અલાઉ પીપલ ટુ યુઝ યોર બ્રાન્ડ નેમ ઓર યોર આઈડિયા. એક્ઝેક્ટલી. અને તમે એ ફ્રેન્ચાઇઝીસ ઓપન કરવા દો છો કે લાઇસન્સિંગ અગ્રીમેન્ટ્સ તમે કરો છો કે એક જણને જ એક્સક્લુઝિવ લાઇસન્સ આપો છો, પણ તમે તમારી બ્રાન્ડ રિટેન કરીને બી એને એક્સપ્લોઇટ કરી શકો કે ભાઈ બ્રાન્ડને હું લાઇસન્સ કરું છું કે ભાઈ હું તો વાપરું જ છું, તું આટલા ટર્મ્સ ઉપર તું બી વાપર અને મને આટલા પૈસા તું આપી દે. બરાબર છે. તો એ એક લાઇસન્સિંગનો વિષય છે. એટલે અસાઇનમેન્ટ, લાઇસન્સિંગ અને ફ્રેન્ચાઇઝિંગ આ 3 કમર્શિયલાઇઝેશનના ઇન્ડિયામાં અત્યારે બહુ બૂમિંગ પાસા છે. ઓકે. સો આગળ હું જો એવું પૂછું કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ એન્ફોર્સ કેવી રીતે કરી શકાય, લાઈક આ બધી વાત આપણે કરી, પણ જ્યારે એકચ્યુઅલ ઓન ગ્રાઉન્ડ એન્ફોર્સમેન્ટની વાત આવે તો વોટ ઇઝ ધ પ્રોસિજર, એ કેવી રીતે થઈ શકે? પહેલાં તો તમારે આઈડેન્ટિફાય કરવું પડે કે ભાઈ એ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી જે તમારી બ્રીચ થઈ રહી છે એના માટે તમારે પ્રૂફ ગેધર કરવું પડે, આઈડેન્ટિફાય કરવું પડે અને પ્રૂફ ગેધર કરવું પડે. બીજા લેવલ પર તમારે પ્રૂફ આવ્યા પછી એક લીગલ નોટિસ જેમાં એન્ટાયર એક્સપ્લેનેશન ઓફ ધ બ્રીચ તમારે આપવું પડે કે ભાઈ આ મારી પ્રોપર્ટી છે ને આ તમે આ રીતે બ્રીચ કરો છો માટે અટકો, અને અત્યાર સુધી તમે બ્રીચ કરી એના માટે આટલા ડેમેજીસ તમે મને આપો. એ રિપ્લાય આપશે તમને, એનો ડિફેન્સ બતાવશે, પછી તમે એક સમાધાનના ટેબલ પર આવી શકો. જો એ સમાધાન કરવા રેડી ના હોય કે ભાઈ એ ડિફેન્સ એવો આપે કે હું બ્રીચ નથી કરતો, તો પછી તમે લીગલ સૂટ ફાઇલ કરી શકો. કોર્ટ પાસેથી તમે એ પ્રેયર ડિમાન્ડ કરી શકો કે ભાઈ આ મારું ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી બ્રીચ કરે છે, તમે મનાઈ હુકમ પાસ કરો અને એને અટકાવો. તો પહેલાં તો તમે લીગલ નોટિસથી જેમ કે મેટર પતી જાય એવો ટ્રાય કરો, અને પછી ના પતે
તો લીગલ સૂટ ઇઝ ઓલવેઝ એન ઓપ્શન. ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન અમદાવાદમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ્સ અને સિટી કોર્ટ્સમાં છે. ઓકે સો એ વિસ્તાર પ્રમાણે હોય, જે વિસ્તારમાં હા. બ્રીચ થયું હોય એ વિસ્તારની સિટી કોર્ટ કે પછી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એ લાગુ પડે. એક્ઝેક્ટલી, જ્યુરિસ્ડિક્શન પ્રમાણે આપણે. કરેક્ટ. બરાબર. ઓલરાઈટ. સો આજે વર્લ્ડ આઈપી ડે છે, વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ડે. આપનો મેસેજ શું છે ટુ ઓલ ધ વ્યુઅર્સ જે લોકો આ જોઈ રહ્યા છે? ટુ ઓલ માય વ્યુઅર્સ, હું એ જ કહીશ કે ભાઈ તમે પોતાના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટને જતો ન કરો અને મેક્સિમમ પ્રોટેક્શન પોતાના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીને આપો અને પોતાના ક્રિએટિવ અને ઇનોવેટિવ આઈડિયાઝને બૂસ્ટ કરો, એને ફિઝિકલ એટ્રીબ્યુટ આપો અને રિવોર્ડ મેળવો. ઓકે, એક લાસ્ટ સવાલ મને આપણે વાત કરી રહ્યા છીએ તો મને આવે છે કે ઇન્ડિયાની કમ્પેરિઝનમાં આર ધેર એની કન્ટ્રીઝ કે જે આ બાબતે બહુ સજાગ છે, ત્યાંના લોકો આ બાબતે બહુ સજાગ છે, અને એનું તમે કોઈ ઉદાહરણ આપી શકો કે કેટલી હદ સુધી સજાગ છે કે એનો એમને ફાયદો થાય છે? હા, એટલે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સની જ વાત આપણે કરીએ જી. તો એ વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન બહાર પાડે છે. ઓકે. અને એમાં સ્વિટ્ઝરલેન્ડ, યુએસ, ચાઇના, યુકે આ બધી કન્ટ્રીઝ ટોપ 5માં આવે છે. ઓકે. હવે ત્યાંના સિટીઝન્સ ને ત્યાંની કોર્ટ્સ, એટલે નોટ ઓનલી ધી કોમન પર્સન બટ ઓલ્સો ધી ગવર્મેન્ટ મશીનરી ઓકે. ઇઝ વેરી સેનિટાઇઝડ કે પ્રાયોરિટી બેઝિસ પર ઇન્જંક્શન્સ આપો, ખોટા રજિસ્ટ્રેશન્સ થતા હોય તો અટકાવો. એનાથી આખી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ની જે પેલી ઇકોસિસ્ટમ છે એ બહુ જ સેનિટાઇઝડ ને બહુ પ્રાયોરિટી બેઝડ રહે છે, જેના કારણે એ લોકોને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં કાફી બૂસ્ટ મળે છે. લોકો કાફી ઇન્વેસ્ટ કરે છે એ બધી ઇકોનોમીઝમાં. હવે ભારત દેશની વાત કરીએ તો 2013 સુધી આપણે એક પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ એ પુલમાં આપણે આવતા હતા. ઓકે. ઇન્ડિયા બી એ પુલમાં હતું. ઓકે. પણ 2014 પછી કરંટ ગવર્મેન્ટના એફર્ટ્સથી આપણે એક નવી દિશા પકડી. ઓકે. નેશનલ આઈપીઆર પોલિસી 2016 બહાર આવી. ઓકે. અને એનાથી ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશને કાફી ફંડ્સ આપ્યા કે ભાઈ કોમન પર્સન સુધી તમે આ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી શું છે, કેમ એક એસએમઈ, એક એમએસએમઈ કે એક રિસર્ચર એને પ્રોટેક્ટ કરવી જોઈએ, અને રિસર્ચ કરવા માટે બી ફંડ્સ, એ બધું ગવર્મેન્ટે બહુ વાઇડ સ્પ્રેડ રીતે નેશનલ આઈપીઆર પોલિસી હેઠળ ચલાવ્યું. તો અને જે આપણી રજિસ્ટ્રી હતી, ટ્રિબ્યુનલ, ટ્રેડમાર્ક રજિસ્ટ્રી કો, ડિઝાઇન રજિસ્ટ્રી કો, બધું ઓનલાઈન કરી દીધું, ઓટોનોમિસ કરી દીધું. એટલે એનો ઘણો ફાયદો આપણને રેન્કિંગ્સમાં મળ્યો. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ એક રેન્કિંગ બહાર પાડે છે. તો 2013માં છે ને આપણો 82nd રેન્ક હતો. અચ્છા. ઓકે. હવે ગવર્મેન્ટના એફર્ટ્સથી બધી ચેમ્બર્સે બી મદદ કરી, નેશનલ ચેમ્બર, સ્ટેટ ચેમ્બર્સ ઘણું કામ કર્યું એ સંદર્ભે મેં બી. અને આજે તમે ઇન્ડિયાનું રેન્કિંગ જુઓ તો આપણે 40th રેન્ક પર પહોંચી ગયા છીએ. વાવ, સો ઓલમોસ્ટ હાફ. હા, અને 2029 સુધી ગવર્મેન્ટનો એમ છે કે આપણે ટોપ 25માં પહોંચી જઈએ. અરે વાહ. અને વિકસિત ભારત 2047નો એવો મેસેજ છે કે ભાઈ ઇન્ડિયા ટોપ 5 ઇકોનોમીઝ, ટોપ 5 ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં આવી જાય. ઓકે. એ તરફ ગવર્મેન્ટનો આખો રોડમેપ છે. ઓકે. તો આ એક હકીકત છે, મારી આંખો સામે જ મેં જોઈ છે. આજે આપણે ચાઇનાવાળા પુલમાં કહેવાઈએ છીએ, પેલા પુલમાંથી આપણે બહાર આવી ગયા છીએ કે ભાઈ ચાઇનામાં પ્રોટેક્ટ કરે તો ઇન્ડિયામાં, ઇન્ડિયામાં પ્રોટેક્ટ કરે તો ચાઇનામાં, એ વાળા પુલમાં આપણે પહોંચી ચૂક્યા છીએ. એમ કરતાં કરતાં આપણે આગળ વધીશું. એટલે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ માટે ઉપર વધવા માટે ગ્લોબલ ઇનોવેશન ઇનપુટ અને આઉટપુટ ઇન્ડેક્સીસમાં ઘણા ફેરફારો થવા પડે. અને જે આપણે ઇન્ડિયા એઝ અ કન્ટ્રીએ કર્યા છે, એનો મતલબ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઘણું બૂસ્ટ થયું છે, ઇનોવેશન્સ ઘણા આપણે કર્યા છે, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ગુજરાત નંબર 1 છે. એ આ બધું ઇટ બોઇલ્સ ડાઉન ટુ ધીસ ઇન્ડેક્સ. ઓકે. સો બહુ બધી વસ્તુઓ ઇન્ટર રિલેટેડ છે, એન્ડ ઇટ ઇઝ ઓલ્સો વેરી વેરી એસેન્શિયલ એન્ડ ઇમ્પોર્ટન્ટ ફોર ધ હોલસમ ગ્રોથ ઓફ અ કન્ટ્રી. એટલે જો આપણે ભારતને ઉપર લઈ જવા માંગતા હોય તો આવી બધી બાબતો પ્રત્યે પણ આપણે સજાગ થવું જોઈએ. અને દેટ્સ ધી મેસેજ ઓફ ધ ડે. આઈ થિંક આપણે બધા જ આપણા ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટને સમજીએ અને એને સુરક્ષિત કરાવીએ. અને એના માટે મને લાગે છે કે નકુલભાઈ કે પછી એમના જેવા બીજા જે પ્રોફેશનલ્સ હોય એમની ચોક્કસપણે આમાં મદદ લઈ શકીએ. ચોક્કસ. અવેરનેસ માટે હું ક્યારે પણ રેડી જ છું.
અને ચેમ્બર એસોચેમ ચેમ્બરની મારફતેથી મેં ઘણું કામ કર્યું છે. બીજી બધી ચેમ્બર્સમાં બી હું ઘણી પોસ્ટ ઉપર છું જ, એટલે ઇન્ડસ્ટ્રી માટે હંમેશા માટે અવેરનેસ માટે રેડી જ છું. અને થેન્ક યુ, તમે મને ઓપોર્ચ્યુનિટી આપી એક ફરી અવેરનેસ કરવાનું આજના આઈપી ડે પર. એબ્સોલ્યુટલી. થેન્ક યુ વેરી મચ. નો, થેન્ક યુ સો વેરી મચ ફોર જોઈનિંગ અસ ટુડે, અને બહુ સરસ, બહુ અલગ પ્રકારની માહિતી અમારી સાથે શેર કરવા માટે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. Radio City 91.1 FM